વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધા મજામાં? તો મારા નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. અને જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને આજના વિડીયોમાં છે ને આપણા હર્ષદ છે ને બાર રીંગણા શીખીશ. દેખો ગાઈસ, આપણે બનાવવાનું રીંગણાનો ઓળો. ઓળો કહેવાય ભરથું અમારી ભાષામાં. તો અમે કેવી રીતે આખો દિવસ આજ કાઢવીશ, કેમ કે આજે નીતિબેન ટ્યુશનમાં જઈને વ્યવાસ હું શીખીને આવી. પછી અને હા મેં આર્યન રમીશ. બીજું તો ઓલું તો બોલ. હેલો ગાઈસ, બહુ મસ્ત બોલતા આવડે છે નિધિ. બોલતો નિધિ ફાસ્ટ થી. બાય. જો ફ્રેન્ડ, આને આજ મારીશ. પટ્ટા પડી ગયા, શેડાઈ નીકળી ગયા, રોવે છે, આંબળા પડી ગયા. ડુંગળી મળે છે ને એટલી. મારા પટ્ટા પડે નહીં ભાઈ. ફ્રેન્ડ, જમવાનું બની ગયું છે. આ બે જવું અહીંયા નાળિયેર પેલા પી ગયા ને પછી હવે એમાંથી શેષ કાઢીને ખાઈશ. અને અહીંયા હવે પાપડ છેલ્લા શેકાઈશ. ચાલો તમે બધા પણ જમવા. ઓળો કમ્પ્લીટ. છાશ, સલાડ, રોટલી. આપણે બનાવીને એમાં કંઈ ખાતે જ નહીં. અત્યારે હોઈ ગઈ હતી અને હોઈને જાગી ને તમારા ડેલો ખોલે ને કે બકરું અંદર પૂરી ને બધું ખવડાવી દીધું. કેવા માણસો રે જોવો બળેલા. પાછું બહારથી ડેલો વાંચી દીધો એમ. આવા બળેલા રેસ તમારા લગતા માણસો કોઈ. અહીંયા પારવા દેખાય બધા જો આ બધા ખવડાવી દીધા. મસ્ત તમે ધનવેલ વાવી હતી. બકરો સાયન અંદર પૂરું દીધું ને બહારથી નાકડે વાંચી દીધો. એવા પડેલા છે માણસો. શું મળતું હશે એ લોકોને અહીંયા આવું કરીને. ને મને પાણીપુરી ખાવીશ ને હર્ષદને કહું છું કે મને પાણીપુરી ખાવા લઈ જાઓ. જોઈશ લઈ જાય છે કે નહીં. હર્ષદ અહીંયા આવો ને. પાણીપુરી. હું પાણીપુરી ખાવા લઈ જાઓ ને. એમ નહીં હો, લઈ જાઓ ને. પાણીપુરી નો ખવાય. પાણીપુરી અઠવાડિયે એકદમ ખાવી જ પડે. વિટામિન એના બાટલા કહેવાય. પાણીપુરી ખાવી ને એટલે તાવ આવી જાય. એ તમને આવે, અમને ન આવે. અમને તો ન ખાવી ને તો આવી છે. લઈ જવાય હું જાસ રખડ. પણ મને પાણીપુરી ખાવા લઈ જાઓ પછી સાહેબ રખડવા. હા પાડી દો ને. હાલ તો પાક્કું. તો આપણે પાણીપુરી ખાવા આવી ગયા છીએ ફ્રેન્ડ્સ. મતલબ જો લેસ આપણી પાણીપુરી આવી ગઈ ગાઈસ. આપણે પાણીપુરી ખાઈને વ્યવા છીએ ને આપણે હવે છે ને કંઈક બનાવવાનું છે. હવે શું બનાવીને એ જોવા માટે મારા બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. ને બનાવવા માટે કોઈ ખાસ માણસ આવવાનું છે તો તમને દેખાડું કે હું બનાવવાનું છે ને કોણ બનાવે છે. મેડમને ઓળખો છો? જોઈ કાપે છે ઈ. ભાષા બોલતા શીખો. છરી છરી જો થેપલા બનાવે છે. તમે બધાને થેપલા ખાવા હોય ને તો આવી જાવ. કેવા બનાવી નથી ખબર.
હજી તેને પેલા કાપતા શીખવું પડે એવું લાગે છે. થેપલાનો લોટ બંધાઈશ ને આરતી બેન બાંધીશ. હારા બનાવજો, ભૂખ્યા ન રાખતી કોઈ. પછી પાણી ભરી દે તેને. આરતી બેન મેથીના થેપલાનો લોટ બાંધે છે ને નિધિ છે ને એના પપ્પા ગેમ રમતા શીખવાડે છે. આવડે છે? અને હું છે ને મારો વિડીયો એડિટિંગ કરું છું ને આ બધા મને ડિસ્ટર્બ કરીશ. જો ખરી થેપલો શીખવી. જો આને આવડતું નથી, આને મગજ જ નથી. જો આ એમ કે છે કે હું વણું. પાછા બધા એને ઓશિકા જોવે ને એની માથે પછી બેઠે, પછી પાટલી મૂકે ને પછી લોટનો ગોળીઓ કરે. પછી પાટલી ઉપર મૂકે. અહીંયા જો થેપલા થાય. ખાવાનું આવતા હો આમાં છે કુલજી છે ને બધા ખાઈ જાય છે. યાર તો ફ્રેન્ડ્સ અત્યારે છે ને હર્ષદ થેપલા ફેરવે છે અને અમારા આરતીબેન વણે છે. જો ગઈશ કારીગર હો પણ આરતી શાબાશ. હર્ષદ જો થેપલા બાળે છે. બાર તો નથી જો આ બેને તમારા ઘરે છે ને થેપલા બનાવવા કારીગર તરીકે લઈ જવાય ને તો લઈ જાયજો. કેટલી દાળી આપશો? 150? હાલશે ને 150. બેનો પગાર છે ને હર્ષદનો 20,000 છે. તારો કેટલો? 10-15. દાસુ દેખાડો તારું બધા. ફ્રેન્ડ્સ આપણા થેપલા બની ગયા છે અને આરતી ને હર્ષદ બી ખાવા માંડ્યા છે ને હું બનાવું છું. જો એ એમાં હાથું રાખજો. તો ફ્રેન્ડ્સ આજ માટે એટલું જ તે. હવે મળીએ નેક્સ્ટ બ્લોગમાં. અને જો તમને મારા વિડીયો જોવા ગમતા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરતા જાજો ને મળીએ કાલે નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.